છીએ. તો આજે આપણો ટોપિક છે G for grapes. આ કયું પિક્ચર ડ્રો કર્યું છે? તો grapes નું. શું છે આ? grapes. તો grapes એટલે દ્રાક્ષ. તો આજે આપણે શું કરીશું? તો સૌ પહેલા અહીંયા ડોટ વાળા G લખીશું. પછી તેના ઉપર મૂંડીશું. અને અહીંયા આપણે પેટર્ન દ્વારા એટલે કે સંકેતો દ્વારા લખતા શીખીશું. એ પહેલા એકવાર આપણે A to F આલ્ફાબેટ અહીંયા લખીએ અને બોલતા પણ જઈએ. ઓકે? A for apple. B for ball. C for cat. D for doll. E for elephant. અને E for F પણ ઓકે. હવે F for fish. તો શું છે આ? A for apple. B for ball. C for cat. D for doll. E for elephant. F for fish. અને આપણો ટોપિક છે G for grapes. તો હવે આપણે અહીંયા ડોટ વાળા પહેલા G કરીશું. ઓકે? તો સૌ પહેલા ડોટ વાળો G બનાવીશું અને પછી શું કરીશું? તો એના ઉપર ગુંટીશું. શું કરીશું? ગુંટીશું. ઓકે? તો આ છે G. શું લખ્યું મેં? તો ડોટ વાળો G. G for grapes અને G for girl પણ થાય. ઓકે? તો ચલો હવે આ શું કર્યું મેં? ડોટ વાળો G છે. તો હવે આની પર આપણે શું કરીશું? ગુંટીશું. તો પહેલા શું કર્યું મેં? આ કર્વ કર્યું અને પછી આ રીતે ઉપર જઈને આમ વળાંક આપીને પછી આ શું કર્યું મેં? નાની એવી સ્લીપિંગ લાઈન કરી અને હવે સ્ટેન્ડિંગ લાઈન. તો શું બની ગયું આ? G for grapes. G for grapes. હવે એવી જ રીતે અહીંયા પણ આપણે શું કરીશું? તો સૌ પહેલા શું કર્યું મેં? સૌ પહેલા કર્વ. ઓકે? પછી આ રીતે વળાંક આપ્યો ઉપર લઈ ગયો અને હવે શું કરીશું? તો આડી લાઈન સ્લીપિંગ લાઈન. ઓકે? તો અહીંયા બ્લુ લાઈનમાં આપણે કરવાની છે સ્લીપિંગ લાઈન અને હવે સ્ટેન્ડિંગ લાઈન. તો શું કર્યું? G for grapes. તો ચલો આપણે એકવાર ફરીથી ગુંટી લઈએ. તો કર્વ પછી સ્લીપિંગ લાઈન અને આ છે સ્ટેન્ડિંગ લાઈન. તો શું બની ગયું? G for grapes. હવે એવી જ રીતે અહીંયા પણ આપણે શું કરીશું? તો સૌ પહેલા કર્વ કરીશું અને પછી આ રીતે ઉપર લઈ જઈશું સહેજ અને પછી સ્લીપિંગ લાઈન અને હવે શું બાકી રહ્યું? તો સ્ટેન્ડિંગ લાઈન બાકી છે ને? તો અહીંયા કરીશું સ્ટેન્ડિંગ લાઈન. તો શું લખ્યું મેં? આ G for grapes. હવે એવી જ રીતે અહીંયા પણ પહેલા આપણે કરીશું કર્વ પછી આ રીતે અપ જઈને સ્લીપિંગ લાઈન. બ્લુ લાઈનમાં શું કરીશું? આપણે સ્લીપિંગ લાઈન. તો આ રીતે બ્લુ લાઈનમાં સ્લીપિંગ લાઈન અને પછી અહીંયા સ્ટેન્ડિંગ લાઈન. સ્ટેન્ડિંગ લાઈન નાની એવી કરવાની છે. ઓકે? તો આ રીતે તમારે પણ તમારી મમ્મી પપ્પાની મદદથી સૌ પહેલા શું કરવાનું? ડોટ વાળા G કરવાના. તો ડોટ વાળા મમ્મી પપ્પા G કરે પછી એના ઉપર શું કરવાનું છે? તમારે ગુંથવાનું છે. ઓકે? તો અહીંયા પણ હું શું કરીશ? ડોટ વાળા સૌ પહેલા G કરીશ અને પછી એના ઉપર આપણે શું કરીશું? ગુંટીશું. ઓકે?
જી કર્યા. હવે શું કરવાનું છે તો એની પર આપણે ગુંથીશું. તો સૌ પહેલા કર્વ, પછી આ રીતે થોડું ઉપર લઈ જઈશું. આ રીતે વળાંક ઉપર આપીશું અને પછી બ્લુ લાઈનમાં સ્લીપિંગ લાઈન કરીશું. તો આ રીતે બ્લુ લાઈનમાં સ્લીપિંગ લાઈન અને પછી બ્લુ લાઈન થી બ્લુ લાઈનમાં સ્ટેન્ડિંગ લાઈન. તો શું કર્યું મેં આ G for grapes. એવી જ રીતે અહીંયા પણ આપણે સૌ પહેલા કરીશું કર્વ રેડ લાઈન થી બ્લુ લાઈન. પછી આ રીતે અપ લઈ જઈશું વળાંક આ રીતે ઉપર અને પછી બ્લુ લાઈનમાં નાની એવી સ્લીપિંગ લાઈન અને હવે સ્ટેન્ડિંગ લાઈન. સ્ટેન્ડિંગ લાઈન પણ નાની એવી કરવાની છે. તો શું બની ગયું આ G for grapes. હવે અહીંયા પણ એ જ રીતે કરીશું. તો સૌ પહેલા કર્વ, પછી આ રીતે અપ જઈને બ્લુ લાઈનમાં નાની એવી સ્લીપિંગ લાઈન અને હવે બ્લુ લાઈન થી બ્લુ લાઈન શું કરીશું સ્ટેન્ડિંગ લાઈન. સ્ટેન્ડિંગ લાઈન પણ નાની કરવાની છે. ઓકે. તો શું છે આ G for grapes. શું છે grapes. હવે અહીંયા આપણે કરીશું કર્વ. શું છે આ કર્વ. હવે આ રીતે ઉપર લઈ જઈશું આ વળાંક અને હવે બ્લુ લાઈનમાં નાની એવી સ્લીપિંગ લાઈન અને હવે બ્લુ લાઈન થી બ્લુ લાઈનમાં નાની એવું સ્ટેન્ડિંગ લાઈન કરીશું. શું કરીશું સ્ટેન્ડિંગ લાઈન. તો આ શું બની ગયું G for grapes. હવે અહીંયા આપણે શું કરીશું તો સંકેતોની મદદથી કરીશું. તો પહેલા શું આવે છે કર્વ, પછી થોડાક ઉપર લઈ જવાનું છે. ઓકે. અને પછી શું કરીશું આપણે તો સ્લીપિંગ લાઈન છે નાની અને પછી છે સ્ટેન્ડિંગ લાઈન. તો આ ત્રણ સંકેતોની મદદથી અહીંયા આપણે G for grapes લખતા શીખીશું. તો ચલો સૌ પહેલા કર્વ, પછી એને આ રીતે ઉપર વળાંક આપીશું અને પછી બ્લુ લાઈનમાં સ્લીપિંગ લાઈન અને પછી બ્લુ લાઈન થી બ્લુ લાઈનમાં શું કર્યું મેં આ સ્ટેન્ડિંગ લાઈન. ચલો એકવાર ફરીથી કરીએ. તો કર્વ, પછી સ્લીપિંગ લાઈન અને સ્ટેન્ડિંગ લાઈન. તો શું છે આ G for grapes. હવે અહીંયા પણ આ જ રીતે કરીશું. તો સૌ પહેલા કર્વ, પછી ઉપર લઈ જઈને આ રીતે સ્લીપિંગ લાઈન અને પછી સ્ટેન્ડિંગ લાઈન. તો શું કર્યું મેં આ G for grapes. હવે સૌ પહેલા કર્વ, પછી આ જ રીતે વળાંકમાં ઉપર લઈ જઈએ અને પછી છે સ્લીપિંગ લાઈન અને સ્ટેન્ડિંગ લાઈન. તે બંને આપણે અહીંયા પહેલા કરીશું સ્લીપિંગ લાઈન અને પછી સ્ટેન્ડિંગ લાઈન. તો શું કર્યું મેં આ G for grapes. હવે એ રીતે જ અહીંયા પણ આપણે લખીશું. તો સૌ પહેલા કર્વ, પછી અપ લઈ જઈને આ રીતે વળાંક આ રીતે આડી લીટી એટલે કે સ્લીપિંગ લાઈન અને હવે સ્ટેન્ડિંગ લાઈન એટલે કે ઊભી લીટી. હવે અહીંયા આપણે આ જ રીતે ફરીથી કરીશું. તો સૌ પહેલા કર્વ, પછી આ રીતે ઉપર લઈ જઈશું અને પછી સ્લીપિંગ લાઈન અને સ્ટેન્ડિંગ લાઈન. તો શું કર્યું મેં આ G for grapes. એવી જ રીતે અહીંયા પણ સૌ પહેલા કર્વ, પછી એને ઉપર લઈ જઈશું અને સ્લીપિંગ લાઈન. શું કર્યું મેં આ સ્લીપિંગ લાઈન અને પછી સ્ટેન્ડિંગ લાઈન. તો શું બની ગયું આ G for grapes. G આલ્ફાબેટ. હવે અહીંયા પણ એ જ રીતે સૌ પહેલા કર્વ, પછી ઉપર લઈ જઈશું વળાંક અને સ્લીપિંગ લાઈન સ્ટેન્ડિંગ લાઈન. તો શું કર્યું મેં આ G for grapes. હવે અહીંયા પણ પહેલા કર્વ, પછી ઉપર લઈ જઈશ આ રીતે થોડો વળાંક ઉપર લઈ જવાનો છે અને પછી સ્લીપિંગ લાઈન અને નાની એવી સ્ટેન્ડિંગ લાઈન. તો શું છે આ G for grapes. તો આજે આપણે શું
આજે મેં તમને જે કરાવ્યું એ તમારે પણ તમારી નોટબુક